જિલ્લાના ભિલોડા પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદનું આગમન થયું છે। ભિલોડા, લીલછા અને ઝુમસર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી તૈયાર થઈ ગયેલા મગફળી, સોયાબીન, ડાંગરના પાકને ભારે નુકસાન થયું, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। એક તરફ પાક તૈયાર થયો, બીજી તરફ માવઠું ત્રાટક્યું, જાણે કુદરતે ખેડૂતોની ધીરજની કસોટી કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે। ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ થયો છે। ભિલોડા, લીલછા અને ઝુમસર સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ નોંધાયો છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી તૈયાર થઈ ગયેલા મગફળી, સોયાબીન, ડાંગરના પાકને ભારે નુકસાન થયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે। એક તરફ પાક તૈયાર થયો, બીજી તરફ માવઠું ત્રાટક્યું, જાણે કુદરતે ખેડૂતોની ધીરજની કસોટી કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદનું આગમન થયું છે। ભિલોડા, લીલછા અને ઝુમસર સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી તૈયાર થઈ ગયેલા મગફળી, સોયાબીન, ડાંગરના પાકને ભારે નુકસાન થયું, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। એક તરફ પાક તૈયાર થયો, બીજી તરફ માવઠું ત્રાટક્યું, જાણે કુદરતે ખેડૂતોની ધીરજની કસોટી કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર જોડાયા છે। રાકેશ, હાલમાં શું પરિસ્થિતિ? જી અનવી ચોક્કસ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના અંદર છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદ પડી રહ્યો વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે, પણ આજે પણ જે હવામાન ખાતા આભાર રાકેશ માહિતી આપવા માટે।